घूमेंगे घूमेंगे। ये तो हनीमून पॉइंट कंप्लीट। हेलो, गुड मॉर्निंग गाइस। हेलो गुड मॉर्निंग। तो सुबह के बज चुके 5:32 और हम हो चुके हैं रेडी। यस, अभी हम जा रहे हैं पहले सनराइज देखने, फिर गुरु शिखर, फिर यहाँ पे है देलवाड़ा के डेरे, उज्जैन देरासर है, वहाँ पे घूमने जाएंगे और देखते हैं बाद में घूमेंगे घूमेंगे घूमेंगे। फिट चेक यस। તો અત્યારે અમે સનરાઈઝ પોઈન્ટ જતા હતા, તો અહીંયા વચ્ચે એક મસ્ત વ્યૂ છે, દેખાડું તમને। એકદમ પક્ષીઓનો અવાજ, એકદમ મસ્ત। આ મેં રેન્ટ ઉપર એક્ટિવા લીધી છે। વાવ, એ તો हम पहुंच चुके हैं सनराइज पॉइंट एंड यू कैन सी द व्यू। एक नंबर व्यू है और कोई भी नहीं है, कोई भी। मतलब यहाँ पे सनराइज का इतना वो नहीं है, वो हाइप ही नहीं है सनराइज का, सनसेट का ही है। और हमने तो देखा था ये गूगल मैप्स में, सनराइज पॉइंट दिखा रहा था, तो हम आए सुबह सुबह। मस्ट विजिट। If you need peace, you should come here. यस। पक्षियों की चहचहाट, पानी, पवन, ये स्कूल की बस जा रही है, बच्चे लोग स्कूल जा रहे हैं। एकदम ठंडी ठंडी हवा आ रही है और बैठने में इतना पीसफुल लग रहा है। आपको मुझे देख के पता चल ही रहा होगा कि मैं કેમ છો? તો સનસેટ પોઈન્ટ થી નીકળી ગયા હતા ને અત્યારે હવે ગુરુ શિખર જઈએ છીએ, જે માઉન્ટ આબુનો હાઈએસ્ટ પીક પોઈન્ટ છે। અને રસ્તા વચ્ચે ઉભા રહ્યા, જો તમને વ્યૂ દેખાય। સુરત દાદા આવી ગયા છે। રિટર્નમાં જશું આચલગઢ ફોર્ટ। હા, રિટર્નમાં આચલગઢ બી જાશું અને જૈન દેરાસર બી જાશું, દેલવાડાના ડેરા। ઓકે, ત્યારે વાગ્યા છે 7, તો અમે પહોંચી ગયા છીએ ગુરુ શિખર। ઉપર ચડીએ છીએ, આખી ગુરુ શિખરની માર્કેટ બંધ છે અત્યારે। ઉપર જઈને તમને વ્યૂ બતાવીએ। જો માર્કેટ આખી બંધ છે, ઉપર જઈને વ્યૂ દેખાડીએ। ઓકે, ટેટ્યુન। હાઈ એલ્ટિટ્યુડ ના લીધે છે ને થોડો થોડો શ્વાસ ચડી ગયો। જો અહીંયાથી વ્યૂ દેખાડું તમને। અરે વાહ, બહુ જ મસ્ત। બધા હવે પેલા અમે આવી ગયા, જો હેતુ દોડે દોડે। લુક એટ ધીસ વ્યૂ। તો ઉપર જઈને તમને દેખાડું ગુરુ શિખર। ઓલમોસ્ટ પહોંચી ગયા ઉપર, તો થાકી ગઈ છે એ તો બેઠી છે। ચાલ એ તો ચાલ ફટાફટ વ્યૂઝ ચેક। તો અમે પહોંચી ગયા શિખર। ગુરુ શિખર કેટલું ઉપર છે તો કે છે It's 70,022 meter and 5,653 feet. And now we are here. એટલો બધો એટલી બધી મજા આવે છે। એટલો ઠંડી ઠંડી હવા આવે છે આમ। દર્શન કરી લીધા, બહુ જ મજા, બહુ જ પીસફુલ જગ્યા છે, મસ્ત વિઝિટ છે। તમે આવો તો ચોક્કસ। And one thing that I should tell you that कैसे भी निकलो, घर से बाहर जाओ, कुछ भी करो पर घूमो। That is the next level of thing. તો મસ્ત દર્શન કરીને આવી ગયા છીએ। એ તો ચા પીવે છે, મેગી આવે છે, मैगी भी खास चाय भी पीसी। પછી એક ફોર્ટ છે, ત્યાં જઈએ છીએ, आचलगढ़। આચલગઢ ફોર્ટ। और असली घर। આ ફોર્ટ બરાબર આવું तो अभी हम आए हैं
आचलगढ़ फोर्ट गुरु शिखर से निकलने के बाद यहाँ पे है और यहाँ पे भी वापस ऊपर चढ़ रहे थक गए। थोड़ा बहुत रिनोवेशन किया हुआ है। आपको दिखाते हैं व्यू यहाँ का। તો અમે લોકો આચલગઢ જૈન મંદિરથી નીકળ્યા અને ત્યાંથી પછી અહીંયા આવ્યા હતા. આ છે દેલવાડાનો ડેરા, જૈન મંદિર જ છે. અગેન તમે જોઈ શકો છો મંદિર અહીંયા. અત્યારે તો મંદિર બંધ છે, એવું કે છે કે 12 o'clock સાઈડ ખુલશે. હવે જોઈએ શું કરે. જૈન દેરાસરથી નીકળીને પછી અમે લોકો હોટલ આવી ગયા હતા ફ્રેશ થવા માટે. તડકો બી વાર થઈ ગયો છે અત્યારે, એટલે હવે થોડી વખત ફ્રેશ થશું, આરામ કરશું, પછી પાછા ઇવનિંગમાં નીકળશું. અહીંયા એક વસ્તુ છે, મતલબ કે તમે સવારે જેટલું વહેલા જઈ શકો ને એટલું તમારા માટે બહુ સારું રહેશે. તમને એવું થશે કે વેકેશનમાં આવ્યા છીએ, કંઈ એન્જોય કરવા આવ્યા છીએ, સવારે ક્યાં વહેલા જાગવું. બટ અગર તમે જાગીને ગયા ને સવારે ઉઠીને, તો તમને એ જે સીનરી, એ જે વ્યૂઝ મળશે ને એ પછી તમે અત્યારે જશો આફ્ટરનૂનમાં તમને નહીં મળે. અમે લોકો અત્યારે જ્યારે રિટર્ન આવતા હતા ત્યારે ત્યાં પબ્લિક સ્ટાર્ટ થતું હતું હજુ, ત્યારે હજી લોકો આવતા હતા. પણ અમે જે વ્યૂ લીધો છે, અમે જે મતલબ જે બી સાઇટ સીન છે, જે બી અમે જોઈ છે ને તે એ લોકોને નહીં મળે એવું અમારું માનવું છે. કારણ કે અમે લોકોએ જે સવારે એટલી શાંતિ, પીસ અને એકદમ રિલેક્સિંગ હતું. અમે જે લીધું છે ને એ લોકોને નહીં જોવા મળે. તો મારું રિકમેન્ડેશન તમને લોકોને બી, તમે લોકો આવો છો તો એ જ છે કે સવારે જેટલું તમે વહેલા જઈ શકો અર્લી મોર્નિંગમાં ઉઠીને, તો તમને વધુ મજા આવશે. બીજું એક એ બી છે કે જે અમારી સાઈડથી ગયું છે. અમારા બ્લોગમાં અગર તમે જોશો તો થોડી વાર મતલબ કોઈ પ્લેસીસની વિઝિટમાં અમે હિન્દી બોલીએ છીએ, કોઈ પ્લેસ જ્યારે એક્સપ્લોર કરીએ છીએ ત્યારે ગુજરાતી બોલીએ છીએ. તો તમને એવું થતું હશે કે આ લોકો હિન્દી ગુજરાતી બધું મિક્સ કરે છે. પણ અમારો ગોલ જે છે એવું છે કે અમે વધુ ને વધુ ઓડિયન્સ સુધી, વધુ ને વધુ લોકો સુધી કનેક્ટ થઈએ, ગુજરાતી લોકોને બી કનેક્ટ થાય. યુ નો, આપણે જે મતલબ જે આપણી ભાષા છે, આપણે અગર એમાં બોલીએ છીએ તો આપણે સારી રીતે એક્સપ્રેસ કરી શકીએ છીએ. પણ તો બી અમે હિન્દીમાં બી ટ્રાય કરીએ છીએ તાકી લોકો સુધી પહોંચી શકે, એ લોકો સુધી બી કનેક્ટ થઈ શકે. તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે અમારે હિન્દીમાં વ્લોગ બનાવવો જોઈએ કે ગુજરાતીમાં. અમે જોઈશું તમારા રિકમેન્ડેશન શું છે શું નહીં. ઓકે, થેન્ક યુ. તો હવે અમે લોકો ફ્રેશ થઈ જઈએ, થોડી વખત આરામ કરી લઈએ અને પછી પાછા મળીએ ઇવનિંગમાં. One eternity later. તો અમે રેડી થઈ ગયા છીએ. Yes. ઓલમોસ્ટ 4 વાગ્યા છે. યસ. અને અત્યારે ફર્સ્ટ અમે હવે હનીમૂન પોઈન્ટ ઉપર જાશું. પછી સનસેટ પોઈન્ટ પર જશું. હા. પછી પાછી માર્કેટ એક્સપ્લોર કરીશું. કાલે મેડમ ને કરેલી શોપિંગ પણ થઈ ગઈ છે, પણ આજે પાછું કે થોડું બાકી થોડું બાકી રહી ગયું છે. માર્કેટ એક્સપ્લોર કરીશું, પછી જશું ડિનર માટે. અને ડિનર કરીને ઘૂમતા ડિનર કરીને પછી એલી એક્ટિવાનો ટાઈમ છે 8 વાગ્યાનો. એક્ટિવા રિટર્ન કરવાની છે. એક્ટિવા રિટર્ન કરીને પછી ચાલતા આવી જઈશું. ઓકે. ત્યાંથી હોટેલ અમારો રૂમ છે 2.5 કિલોમીટર જ થાય છે, એટલે આવી જઈશું ચાલતા. યસ, સ્ટે ટ્યુન. અત્યારે અમે હનીમૂન પોઈન્ટ જતા હતા. વચ્ચે સાઈડમાં નક્કી લેકનું નાનું એવું સાઈડમાં ગાર્ડન છે, અને ગાર્ડનમાં આ રીતનો વ્યૂ છે. તમને નક્કી લેકનું દેખાડું. આ નક્કી લેક છે, જે બધા પેલી સાઈડથી કરે બોટિંગ. આ નક્કી લેક છે. આ સાઈડ કોઈ જ નથી. મારા ખ્યાલથી કોઈને ખબર જ નથી કે અહીંયા શું છે. હિડન સ્પોટ જેવું છે. અહીંયા કોઈ છે જ નહીં. જો કેટલો મસ્ત પોઈન્ટ છે શૂટિંગ માટે. હેલો દોસ્તો, હનીમૂન પોઈન્ટ પહોંચી ગયા છીએ, પણ બહુ જ તડકો છે. એટલે હનીમૂન પોઈન્ટ જોવે છે. તડકો ના હોય ને જો અત્યારે તો અમારે સનસેટ પોઈન્ટ જવું છે, અને અહીંયા અત્યારે આવ્યા છીએ. કાલ સવારે નીકળવાનું છે નેક્સ્ટ પ્લેસ માટે. બાકી બહુ જ મસ્ત છે. સવારે આવ્યા હોય વહેલા તો તમે 2 કલાક શાંતિથી બેસો. જો આ રીતનું છે. અહીંયા ઉપરથી નીચે ઉતરીને આવવાનું. તમારે ફોટોગ્રાફી માટે બેસ્ટ સ્પોટ છે. અગર તમે મોર્નિંગમાં આવો કે પછી ઇવનિંગમાં આફ્ટર 6 o'clock આવો, યુ કેન હેવ બેસ્ટ ફોટોસ. બહુ મસ્ત છે. તો ચાલો, હનીમૂન પોઈન્ટ કમ્પ્લીટ. યસ. અમે હનીમૂન પોઈન્ટ થી પાછા જતા હતા ચાલતા. સામે જે દેખાય ને એ ટોડ રોક છે. તે બી જવાનું સ્થળ છે, વિઝિટ કરવા જેવું છે.
પણ અમે નથી જવાના, તડકો બહુ છે, ખાલી સનસેટ પોઈન્ટ હવે જવાના છે. तो हम लोग आए थे सनसेट पॉइंट पे सनसेट देखने के लिए, पर यहाँ पे आके पता चला कि फॉरेस्ट डिपार्टमेंट वाले हैं, उन्होंने एक दिन के लिए बंद कर रखा है. वो लोग बोल रहे हैं कि हर साल में 1-2 दिन ऐसे बंद रखते हैं. हमारे बैड लक है, हमें सनसेट नहीं दिखने मिल रहा. अभी देखते हैं आगे रोड पे कहीं पे दिख जाता है तो ठीक है. अभी हम जा रहे हैं मार्केट, क्योंकि सनसेट तो नहीं दिखने को मिल रहा है, तो मार्केट जाएंगे, मार्केट एक्सप्लोर करेंगे वापस डिनर के लिए. यहाँ पे वैसे भी बहुत रश है, देख सकते हो आप लोग. अभी हम जाएंगे मार्केट. સનસેટ પોઈન્ટ બંધ હતો. સવારે અમે અહીંયા ગુરુ શિખર આવેલા, અહીંયા જ આ જ જગ્યાએ ઉભા રહેલા. મેં તુને કીધું તો અહીંયાથી મસ્ત સનસેટ દેખાય. સનસેટ ખબર નહોતી અમને કે આજે બંધ હોવાનો છે, એટલે ગયા તો બંધ હતો, એટલે અમે અહીંયા આવ્યા ફટાફટ. સનસેટ તો જોઈને જ રહીશું. સનસેટ તો મેં કીધું જોવો જ છે, અને આજે લાસ્ટ ડે હતો. મેં કીધું સનસેટ તો જોઈને જ જાય. તો આવી ગયા છીએ સનસેટ જોવા. હું તમને સનસેટ દેખાય. જો હજી સનસેટ થયો નથી, થાય છે. એ તો હાય. तो अभी हम वापस आ गए मार्केट एक्सप्लोर करने सनसेट देखने के बाद. अभी मार्केट में कुछ देखते हैं. તો અમે આવી ગયા હતા પાછા રૂમ પર ફ્રેશ થવા માટે, અને થોડું કંઈક શોપિંગ કરી હતી એ બધી રૂમ પર મૂકી દઈએ, અને હવે અમે પાછા ફ્રેશ થઈને જઈએ છીએ ડિનર કરવા માટે. હે ને રાઘવ ફ્રેશ થઈ ગયા છે, એક્ટિવા પણ પાછી આપી દીધી. યસ રાઘવે કપડાં બી ચેન્જ કરી લીધા છે. હું હજુ એમ જ છું. પહેલા આપણે ડિનર કરીશું પછી. તો અમે ઓનેસ્ટે ડિનર કરી લીધું, અને ઓનેસ્ટની થોડેક જ આગળ મસ્ત એક સોફ્ટી મળે છે. તો એને અહીંયાથી જ તે અમે 2-3 દિવસ ખાધી, અને આજે બી સોફ્ટી ખાધી. નક્કી લેક આગળ થોડીક વોક કરી, અને પછી વોક કરતા કરતા જ હવે રૂમ પર આવી ગયા છીએ. કાલે ન્યૂ ડેસ્ટિનેશન માટે નીકળીએ છીએ. તો સ્ટે ટ્યુન. ગુડ નાઇટ. Good night. Take care. સુઈ જશું. ગુડ નાઇટ. Thank you for watching our vlog. Bye.